નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાળા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો। ફરીથી ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો। તો નવા ચેપ્ટરની આજે શરૂઆત કરીએ છીએ, જેમાં આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભણવાનો છે। આ પ્રશ્ન બે બાબતમાં વહેંચાયેલો છે, એટલે પરીક્ષામાં તમને ભેગો પ્રશ્ન ના પૂછાય, અલગ અલગ પૂછાશે, પણ આપણે એને ભેગો ભણાયેલો છે। બરાબર છે? તો કેવી રીતે અલગ ભણીશું એ પણ હું તમને સાથે સમજાવીશ। તો ચલો, પ્રશ્નનું નામ છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ અનુસૂચિ અને આલેખની મદદથી સમજાવો। તો અહીંયા બે ખર્ચની વાત કરી છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ। પરીક્ષામાં તમને માત્ર સ્થિર ખર્ચ અથવા માત્ર અસ્થિર ખર્ચ પૂછાશે, તો જે પૂછાય એ લખવાનો રહેશે। તો ચલો શરૂઆત કરીએ। સૌથી પહેલા તો સ્થિર ખર્ચ। તો પ્રશ્ન થાય, સાહેબ સ્થિર ખર્ચ એટલે શું? તો અહીંયા આગળ મેં એની સૂત્રાત્મક રજૂઆત આપી છે, તમારે આવું દોરવાનું કે લખવાનું નથી। આ તો તમને અડધી મિનિટમાં સમજાઈ જાય એટલા માટે મેં આ કામ કરેલું છે। ચાલો હવે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 અને 4 માં માંગ અને કિંમત, પુરવઠો અને કિંમત યાદ રાખતા હતા। આ ચેપ્ટરમાં તમારે ઉત્પાદન અને ખર્ચ આ શબ્દને યાદ રાખવો પડશે। ફરીથી કયા બે શબ્દો? ઉત્પાદન અને ખર્ચ। તો ચલો પહેલું જ વાક્ય, ઉત્પાદન વધે તો ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટતો નથી, ઉત્પાદન શૂન્ય થાય તો પણ ખર્ચ શૂન્ય થતો નથી, એવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે। ફરીથી વન્સ મોર, જે ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી, ઉત્પાદન શૂન્ય થતા એ શૂન્ય થતો નથી, એવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ। તો ચલો પ્રશ્ન થાય, સાહેબ એવું તો શું છે કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે, ઉત્પાદન શૂન્ય, પણ કોઈ ફરક ના પડે? તો ચલો આવા સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? તો લખી શકાય જમીનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી કર્મચારીના વેતન, વીમાના પ્રીમિયમ વગેરે બાબતોનો સમાવેશ થાય છે। ચલો ચારેને સમજીશું। નંબર 1, જમીનનું ભાડું। નિયમ આપણે શું યાદ રાખવાનો? ઉત્પાદન વધે તો વધે નહીં, ઘટે તો ઘટે નહીં, શૂન્ય તો શૂન્ય નહીં, વધે તો વધે નહીં, ઘટે તો ઘટે નહીં, શૂન્ય તો શૂન્ય નહીં, જેને આપણે કયો ખર્ચ કહીશું? સ્થિર ખર્ચ। ચલો જમીનનું ભાડું, હું તમને સરસ ઉદાહરણ આપું। ધારો કે આપણે અત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆત થવાની છે, આપણે નવેમ્બર મહિનામાં પાક લેવાનો છે, પણ આપણે ઓક્ટોબર મહિનાની અંદર જમીન ભાડે લઈ લીધી, પાક આપણે ઉગાડ્યો નથી, તો ચલો ભાડું ક્યારથી શરૂ થશે? પાક ઉગાડો ત્યારે શરૂ થાય કે જે દિવસે ભાડે લઈ લો તે જ દિવસથી? તો તમે કહેશો સાહેબ તે જ દિવસથી ભાડું શરૂ થઈ જાય છે। ઓકે, ચલો આપણે જમીન ભાડે લઈ લીધી છે, પણ આપણે એમાં પાક ઉગાડીએ નહીં, 1 વર્ષ સુધી રવા દઈએ, તો શું ભાડું આપવાનું કે નહીં આપવાનું? તમે કહેશો સાહેબ ભાડું તો આપવું જ પડે ને। તેનો મતલબ શું થયો? જમીન ઉપર ઉત્પાદન કરીએ તો પણ ખર્ચ ઘટશે નહીં, ઉત્પાદન ના કરીએ તોય ભાડું તો આપવું જ પડશે, અને ઉત્પાદન શૂન્ય કરીએ, બરાબર છે, તો પણ ભાડું તો આપવું જ પડશે। તો આ થઈ ગયું જમીનનું ભાડું। પછી બીજું ઉદાહરણ છે મૂડીનું વ્યાજ। આજે તમે મારી પાસેથી વ્યાજે પૈસા લીધા છે અને એનો ઉપયોગ તમે 6 મહિના પછી કરશો, તો વ્યાજ ક્યારે આપશો? 6 મહિના પછી કે આજથી શરૂ થઈ જશે? આજથી શરૂ થઈ જાય, બરાબર છે। બીજું તમને ઉદાહરણ આપું, જેમ જમીનનું ભાડું છે એમ મકાનનું ભાડું। આજે મકાન આપણે કિરાયા ઉપર ભાડે લીધું હોય તો ભાડું છે ને વિદ્યાર્થી મિત્રો આજથી શરૂ થઈ જાય, ભલે આપણે રહેવા 2 મહિના પછી આવીએ। સમજાય છે ને? તો જે ખર્ચ ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય થતો નથી, જેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ। ચલો આ સ્થિર ખર્ચના બીજા બે નામ છે, તો કે સ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ પૂરક ખર્ચ અને સ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સર્વસામાન્ય ખર્ચ।
વેરી મોસ્ટ ટાઈમ બી 1 ગુણના એમસીક્યુ માં પૂછાય સ્થિર ખર્ચના અન્ય નામ કયા કયા છે તો પૂરક ખર્ચ અને સર્વસામાન્ય ખર્ચ. ચલો હવે આપણે અહીં અનુસૂચિ લખીએ તો ચલો અનુસૂચિમાં શું છે પ્લસ માઈનસ અને 0 તો પહેલા આપણે 0 બતાવવું પડશે. તો જુઓ ઉત્પાદન 0, ઉત્પાદન 100 200 અને 300 ઉત્પાદનમાં શું થયો વધારો, 300 200 100 અને 0 ઉત્પાદનમાં શું થયો ઘટાડો. એટલે 0 લખવું ફરજિયાત છે. 0 100 200 અને 300. હવે નિયમ શું છે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ખર્ચ કેવો છે સ્થિર છે. 400 400 400 400 તમે 500 લખી શકો, 200 લખી શકો, 1000 લખી શકો, તમારે લખવાનું છે. પણ એવું લખજો કે આલેખ દોરવામાં મજા આવે થોડી. બરાબર છે. તો ચલો અનુસૂચિ રેડી. હવે આપણે જઈએ છીએ આલેખ તરફ. આલેખ જે પ્રમાણે આપણે દોરતા હતા એ જ રીતે x ધરી y ધરી x ધરી પર આપણે અહીંયા શું લખતા હતા યાદ કરો, માંગ હતા પુરવઠો, અહીંયા શું લખવાનું ઉત્પાદન, y ધરી ઉપર શું લખવાનું છે ખર્ચ. તો ચલો ઉત્પાદન કેટલું છે 0 થી લઈને 300. તો આ જોઈ લો 0 100 200 અને 300. ખર્ચ કેટલો 400. તો દરેકમાં કઈ 400 400 ના લખાય, નિયમ છે ચડતા ક્રમમાં. એટલે 0 100 200 300 400 અને 500. હવે અનુસૂચિ ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. પહેલા ડોટ કરવાના બધાની અંદર. ચલો ઉત્પાદન 0 ખર્ચ 400. આ 0 છે, આ લાઈન જે છે 0 છે. તો ઉત્પાદન 0 ખર્ચ 400. તો તમે જો આ લાઈન ઉપર પહેલા એક મોટું ડોટ કરી દેવાનું તમને દેખાય એવું. ઉત્પાદન 100 ખર્ચ 400, ઉત્પાદન 100 ખર્ચ 400, ઉત્પાદન 200 ખર્ચ 400. જોઈ લો ઉત્પાદન 200 ખર્ચ 400, ઉત્પાદન 300 અને ખર્ચ કેટલો 400. અને આ બધા બિંદુઓને નામ આપી દો A B અને C બિંદુ. એ બધાને જોડી દો અને જોડતા આપણને જે રેખા મળી છે એનું નામ આપી દો સ્થિર ખર્ચ રેખા. બોલો આલેખમાં કોઈ ક્વેરી લગભગ નથી. બરાબર છે, સમજાઈ ગયું છે. હવે આલેખ દોર્યા પછી આપણે જઈએ છીએ સમજૂતી તરફ. સમજૂતી લખવી ફરજિયાત છે. મેં લખી નથી કારણ કે મારે તો મૌખિક સમજાવવાની છે. હું જોઈશ તમે કેટલું સારી રીતે લખી શકો છો. ચલો હોમવર્કમાં મને ખ્યાલ આવી જશે. ચલો પહેલું વાક્ય લખીશું. આલેખ જોતા જણાય છે કે, તમારે અહીંયા લખવાનું છે પહેલું વાક્ય. આલેખ જોતા જણાય છે કે શું જણાય છે જ્યારે ઉત્પાદન 0 એકમ હોય છે. બોલ ફરી. જ્યારે ઉત્પાદન 0 એકમ હોય છે ત્યારે ખર્ચ 400 હોય છે. ઉત્પાદન 0 થી વધીને 100 થાય તો પણ ખર્ચ 400 સ્થિર રહે છે. ઉત્પાદન 100 થી વધીને 300 થાય તો પણ ખર્ચ 400 રહે છે. એટલે કે અહીં ખર્ચ કેવો છે સ્થિર રહે છે, માટે તેને સ્થિર ખર્ચ કહે છે. આ થઈ ગયું પહેલું વાક્ય. વન્સ મોર અગેન, ફરીથી સાહેબ ફરી બોલશે. ઉત્પાદન 0 હોતા ખર્ચ 400 થાય છે. 0 થી વધીને 100 થાય તો પણ ખર્ચ 400 છે. 100 થી વધીને 300 થાય તો પણ ખર્ચ 400 છે. એટલે કે ખર્ચ સ્થિર રહે છે, માટે આ ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. નવું વાક્ય. બિંદુ A B અને C ને જોડતી આપણને સ્થિર ખર્ચ રેખા મળે છે. ચલો બિંદુ A B અને C ને જોડવાથી આપણને સ્થિર ખર્ચ રેખા મળે છે. અને ત્રીજું વાક્ય, જો બીજું વાક્ય લખવાનું, બિંદુ A B C ને જોડતી સ્થિર ખર્ચ રેખા મળે છે. અને ત્રીજું વાક્ય, આ સ્થિર ખર્ચ રેખા x ધરીને સમાંતર હોય છે. એટલે કે x ધરીના લાઈનમાં તમે જોઈ લો, આ x ધરી અને એની જ લાઈનમાં x ધરીને સમાંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો પહેલો પ્રશ્ન, સ્થિર ખર્ચ, અનુસૂચિ અને આલેખ. હવે આપણે જઈએ છીએ અસ્થિર ખર્ચ તરફ. તો પ્રશ્ન થાય અસ્થિર ખર્ચ એટલે શું? તો અહીંયા પણ મેં એક સૂત્રાત્મક રજૂઆત આપી છે જે તમારે દોરવાની નથી, તમારે લખવાની નથી, તમારે તો વ્યાખ્યા લખવાની છે. બંનેમાં ધ્યાન રાખજો, સ્થિર અને અસ્થિર બંનેમાં. ચલો એની વ્યાખ્યા. અસ્થિર ખર્ચ એટલે શું? તો લખીશું જે ખર્ચ ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે, ઉત્પાદન શૂન્ય થઈ જતા શૂન્ય થઈ જાય છે, તેને અસ્થિર ખર્ચ કહે છે. ફરીથી, ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે, ઉત્પાદન શૂન્ય થઈ જતા ખર્ચ શૂન્ય થઈ જાય, જેને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. કયા નામે? અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો ચલો આવા અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? તો લખી શકાય કાચો માલ, વીજળી, બળતણ,
અને દૈનિક શ્રમિકોના વેતનનો સમાવેશ થાય છે. ચલો સમજાવું કેવી રીતે. કાચો માલ, ધારો કે એકમ આપણું કારખાનું 1 મહિના માટે બંધ છે તો કાચા માલનો ઉપયોગ 1 મહિના સુધી થવાનો જ નથી, તો કાચા માલનો ખર્ચો આવવાનો જ નથી. બીજું, વીજળી, એકમ બંધ છે તો લાઇટ, પંખા, યંત્રોનો ઉપયોગ નથી તો વીજળીનું બિલ પણ આવવાનું નથી. ચલો એના પછી બળતણ, દાખલા તરીકે કહી શકાય, ઉદાહરણ આપું, ધારો કે ગાડી ચલાવીએ તો પેટ્રોલ બળવાનું છે પણ ગાડી ચલાવવાની જ નથી તો પેટ્રોલ બળવાનું જ નથી, તો બળતણ થઈ ગયું. અને દૈનિક શ્રમિકોના વેતન, વિદ્યાર્થી મિત્રો માઇનોર તફાવત છે સ્થિર અને અસ્થિરમાં. સ્થિર ખર્ચમાં કાયમી કર્મચારીના વેતન જે પરમિનેન્ટ છે, અસ્થિર ખર્ચમાં દૈનિક કર્મચારી આજે કામે આવશે તો આજે વેતન મળશે, આજે નહીં આવે તો આજનું વેતન નહીં મળે. તો દૈનિક શ્રમિકોના જે વેતન છે ને એનો સમાવેશ અસ્થિર ખર્ચમાં કરવામાં આવે છે. આગળ, આ અસ્થિર ખર્ચના બે નામ છે, એક મુખ્ય ખર્ચ અને બીજું અસ્થાયી અથવા તો પ્રત્યક્ષ ખર્ચ. ફરીથી, અસ્થિર ખર્ચના બે નામ કયા? મુખ્ય ખર્ચ અને બીજું અસ્થાયી અથવા તો પ્રત્યક્ષ ખર્ચ. ચલો હવે આપણે એની અનુસૂચિ તરફ જઈએ છીએ. અનુસૂચિમાં નિયમ આ રહેવો જોઈએ, પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ, શૂન્ય તો શૂન્ય. તો સૌથી પહેલા શૂન્ય, પછી પ્લસ કરો. 100, 200, 300, 400, 500 જેટલા લખવા એટલા તમારે લખવાના. તો ખર્ચ 0 તો 0, પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ, 0 તો 0. તો અહીંયા 0 તો 0, આ પ્લસ થઈ રહ્યા છે. 100, 200, 300 તો બાજુમાં પ્લસ કરો. 100, 200, 300 એને ઊંધા કરો. 300, 200, 100 ઘટાડો થાય છે તો 300, 200, 100 ઘટાડો થઈ રહ્યો છે. ફાવશે આનું શું છે? રેડી? આગળ આલેખ તરફ જઈએ. આલેખ પણ તમને આવડે છે. x ધરી, y ધરી, x ધરી ઉપર ઉત્પાદન, y ધરી ઉપર ખર્ચ. ચાલો હવે આપણે એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. સમજૂતી કેવી રીતે કરવાની છે જોઈ લો. હા, દોરતા તો આવડી ગયો છે ને, પછી કહો સાહેબ તમે શીખવાડ્યો ને, એકવાર શીખી લો ને. ચલો ફરીથી, ઉત્પાદન શૂન્ય, ખર્ચ પણ શૂન્ય. ચલો આ ઉત્પાદન શૂન્ય છે તો આપણો ખર્ચ પણ અહીંયા શૂન્ય છે. જો ડોટ અહીંયા કરેલો છે. ઉત્પાદન 100, ખર્ચ 100. ચલો ઉત્પાદન 100 છે તો આ ખર્ચ પણ અહીંયા 100 થઈ ગયું. ઉત્પાદન 200, ખર્ચ 200. આ ઉત્પાદન 200 છે તો ખર્ચ પણ આપણો 200. ઉત્પાદન 300, ખર્ચ 300. ઉત્પાદન 300, ખર્ચ પણ આપણો 300. ક્લિયર? હવે 0 થી લઈને 300 સુધીને બિંદુઓને નામ આપી દો, A B C D બધાને જોઈન્ટ કરી દો અને મળેલી રેખા કયા નામે ઓળખાશે? અસ્થિર ખર્ચ રેખા. બોલો હવે આલેખમાં કોઈ ક્વેરી લગભગ નથી. બરાબર? ચલો હવે આપણે જઈશું એની સમજૂતી તરફ. સમજૂતીમાં બે મુદ્દા લખવાના છે. ચલો મુદ્દા નંબર 1, પહેલું વાક્ય લખવાનું છે, આલેખ જોતા જણાય છે કે, જાતે લખવાનું છે, મેં કાંઈ લખ્યું જ નથી. આલેખ જોતા જણાય છે કે, ચલો શું જણાય છે? જ્યારે વસ્તુનું ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે તેનો ખર્ચ પણ શૂન્ય જ હોય છે. ઉત્પાદન 0 થી લઈને 100 થાય છે ત્યારે ખર્ચ પણ 0 થી લઈને 100 થાય છે. ઉત્પાદન 100 થી વધીને 300 થાય ત્યારે ખર્ચ પણ 100 થી વધીને 300 થાય છે. ચલો આટલું આવડશે પહેલું વાક્ય. મુદ્દા નંબર 2, બિંદુ A, B, C અને D ને જોડવાથી આપણને અસ્થિર ખર્ચ રેખા મળે છે. ચલો અસ્થિર ખર્ચ રેખા ક્યાંથી મળી? બિંદુ A, B, C, D ને જોડવાથી આપણને અસ્થિર ખર્ચ રેખા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વેરી સિમ્પલ ક્વેશ્ચન. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બે વિડિયો પરીક્ષાની અંદર એક પ્રશ્ન કમ્પલસરી આવશે. તો વ્યવસ્થિત રિવિઝન, વ્યવસ્થિત પુનરાવર્તન, સરસ તૈયારી કરવાની રહેશે. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.